નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની બાયડ ધનસુરામાં ભવ્ય ઉજવણી થઈ. આ પ્રસંગે બંને તાલુકાના પ્રમુખ, મહામંત્રી અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ કેક કાપી પ્રધાનમંત્રી મોદીજીનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જ જરૂરિયાતમંદ બહેનોને ભોજન પીરસીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓએ પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી. ભાજપના કાર્યકર્તાઓને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જન્મદિવસની ઉજવણી માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા બાયડ તાલુકા સંગઠન અને બાયડ શહેર સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અત્યારે જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે તેમને ભોજન પીરસવાનું છે અને સાથે કેક કટિંગ કરી અને સૌનું મોઢું મીઠું કરાવવાનું છે. આ સિવાય સવારે શિવ મંદિરે જળાભિષેક કરાયો અને ગાયત્રી શક્તિપીઠે યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. અને નરેન્દ્ર મોદીજીના જીવન દીર્ઘાયુ અને સ્વસ્થ રહે તે માટે સર્વે કાર્યકર્તાઓએ પ્રાર્થના કરી હતી. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. એમને શુભેચ્છાઓ વ્યક્ત કરતા આજે ધનસુરા મંડળ અને બાયડ મંડળના સંગઠન તરફથી જય અંબે મનબુદ્ધિ મહિલા સંસ્થામાં ભોજન આપવામાં આવ્યું અને એમના દીર્ઘાયુ માટે અને લાંબો સમય ભારતની સત્તાનું સુકાન એમના હાથમાં રહે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી અને સ્વચ્છતાના કાર્યક્રમ સાથે શુભકામનાઓ સાથે અમે આજનો આ કાર્યક્રમ જન્મદિવસ અમે મોદી સાહેબનો ઉજવ્યો છે.